હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત જે ધોરણ 9નું આવેલું છે 2025ની નવી આવૃત્તિ, એમાં ગુજરાતીમાં આગળ આપણે લોકો પ્રશ્ન 1માં વિભાગ 1માં અ, બ અને ક જોઈ ગયા છે। આજે આપણે વિભાગ બી પદ્ય વિભાગ છે ને એમાં આપણે અ અને બ જોવાના છે ફ્રેન્ડ્સ। મોટા જવાબો હું તમારી સાથે ટૂંક સમયમાં પાછળથી શેર કરીશ। તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। એ પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તમને આપણી ચેનલ પર ટૂંક સમયમાં બધા જ વિષયનું મોટા જવાબ સાથેનું સોલ્યુશન પણ મળી રહેશે। તો ચાલો આપણે સોલ્યુશન સમજી લઈએ। તો વિભાગ બી પદ્ય વિભાગ, એનો અ છે। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને આપણે ફરીથી લખવાના છે। પદ્ય 1, 3, 5, 7, 9 અને 11માંથી છે। એના જવાબો તો સાંજ માટે શામળિયો, એના કર્તા છે નરસિંહ મહેતા। પછી શામળિયાજી બોલ્યા પ્રેમાનંદ, ગુર્જરીના ગૃહ કુંજે સુંદરમ અને કામ કરે એ જીતે તો નાથાલાલ દવે। એ રીતે આગળ જોઈશું। પુત્રવધુનું સ્વાગત તો એના કરતા છે મકરંદ દવે। મરજીવ્યા તો પૂંજાલાલ। આગળ જોઈશું, એમાં સાહિત્ય પ્રકાર આપણે લખવાનો છે। તો સાંજ સમય શામળિયો એ પદ છે। બીજું, પછી શામળિયોજી બોલ્યા તો એ આખ્યાન ખંડ છે। પુત્રવધુનું સ્વાગત એ ગીત છે અને મરજીવ્યા એ સોનેટ છે। આગળ જોઈ લઈએ। તો કવિ અને એનું ઉપનામ, તો એમાં પહેલું છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ। બીજું મકરંદ દવે સાંઈ। હવે આપણે ખાલી જગ્યા જોઈ લઈશું। તો બમાં કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। 2 માર્ક્સ માટે પૂછાનાર છે। પ્રશ્ન 11 અને 12। પહેલી ખાલી જગ્યામાં વૃંદાવન જવાબ આવશે। બીજી ખાલી જગ્યામાં પીરા। ત્રીજી ખાલી જગ્યામાં સોમદ્રષ્ટિ। ચોથી ખાલી જગ્યામાં સાંદીપની। ફ્રેન્ડ્સ, તમે ક્વેશ્ચન જોઈ શકો છો, એટલે હું શાંતિથી ઉપર લઉં છું। ફક્ત તમારી સાથે આન્સર શેર કરું છું, જેથી વિડીયો લાંબુ ન બને। 5મામાં જવાબ આવશે સુફલિત। 6મામાં ખેતર। 7મામાં જગત। 8મામાં પુત્રવધુ। 9મામાં જવાબ આવશે મરજીવ્યા। 10મામાં લક્ષ્મીજી। 11મામાં જવાબ આવશે ગહવળે અને 12મામાં જવાબ આવશે બાવડા। ફ્રેન્ડ્સ, કમાં આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। તો ચાલો આપણે ક પણ જોઈ લઈએ। તો એમાં પદ્યનું છે, પહેલા પદ્યનું સાંજ સમય શામળિયો ચંદન મહેકે સુધીનું છે। તો તમે આ રીતે જોઈ શકો છો અને તમે લખી શકો છો, આ રીતે તૈયાર પણ કરી શકો છો। તો આ રીતે પંક્તિ પદ્યની તમારે તૈયાર કરવાની છે। બીજું છે મોર મુગુટ શિરથી લઈને હળદરનો વીરો સાંજ સુધીનું। તો એનું પણ નીચે સોલ્યુશન છે, તમે જોઈ શકો છો। આગળ ત્રીજું છે વહાલાજીનું રૂપ હરખીએ। તો ત્યાં સુધીની પણ પંક્તિઓ નીચે દર્શાવેલી છે, તમે જોઈ શકો છો। આગળ ચોથું છે તાળા મંડળમાં જેમ, ત્યાંથી શરૂ કરી મુખ પર વાળું સાંજ, ત્યાં સુધીનું તે પદ્ય 1માંથી છે। આગળ પદ્ય 9માંથી મારી અળવીથી લઈને તોડલીએ તહુકાળ, ત્યાં સુધીનું છે। તો તમે જોઈ શકો છો પંક્તિનું સોલ્યુશન। આગળ એ તો ઘરનુંથી લઈને જીવતરની હાશ, તો એનું પણ તમે સોલ્યુશન જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, આગળ ડનું સોલ્યુશન હું તમને લખીને ટૂંક સમયમાં શેર કરીશ। ત્યાં સુધી આવજો। વિડીયો ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા।